મિત્રો આપણે આ બોક્સ રેડી કરીએ છીએ એમાં મ્યુઝિક વાગશે તો સાંભળવા માટે બની રહેજો એન્ડ સુધી મારી સાથે, બહુ મજા આવશે. કેમ છો? ગુડ મોર્નિંગ. સૌ મજામાં ને? દોસ્તો આજે અહીંયા એક સ્ટોરમાં ગયો હતો તો ત્યાંથી એક 100 પીસનું લઈ આવ્યો છું. તો ચાલો આપણે એને એસેમ્બલ કરીએ ને જોઈએ કેવું છે શું કંઈ. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે એને ઓપન કરીએ, ખુલીએ એને. તો જો મિત્રો આપણે ઓપન કરી લીધું છે. જોઈએ હવે આપણે કઈ રીતે આને એસેમ્બલ કરવાનું છે. તો જો મિત્રો આ જે બોર્ડ છે ને આની અંદર આ બધા પાર્ટ છે. આ પાર્ટ બધા બોક્સના છે જેમાંથી બોક્સ એસેમ્બલ થશે, બરાબર. ને હવે આપણે આને ગ્રામનું જે મ્યુઝિકલ જે આઇટમ છે એને આપણે સ્ક્રૂ કરી લઈએ. સ્ક્રૂ પણ સાથે આપેલા છે, એક નાનું સ્ક્રૂ ડ્રાઈવર આપેલું છે, જોયું. હવે આપણે આને સ્ક્રૂ કરી લઈએ એટલે ત્યારબાદ આપણે એનું બોક્સ એસેમ્બલ કરીએ. જો મિત્રો આ થઈ ગયું. ચાલો હવે આપણે એને એસેમ્બલ કરીએ. જો આ સાઈડનું પાર્ટ છે, આ પ્રમાણે ડ્રમનું હેન્ડલ અંદર આવી ગયું ને આ એક સાઈડ થઈ ગઈ. ઠીક. હવે આ જ રીતે આપણે આના બધા પાર્ટ્સ ફિક્સ કરતા જશું એટલે બોક્સ આપણું રેડી થઈ જશે. ત્યારબાદ આપણે પછી બીજી આઈટમ લેશું. આ જોયું સાઈડના બધા પાર્ટ્સ અલગ અલગ આ રીતે હવે થઈ ગયા છે. આને પણ આપણે ઉપરથી લગાડી દેશું અને બધું દોસ્તો બધું એ પ્રમાણે જ આપેલું છે અને ડ્રોઈંગ પણ આપેલું છે ભલે, પણ આની જે સિસ્ટમ છે ફિટ કરવાની, આપણે જે કોઈ વસ્તુ બનાવી આમાં જ ખાલી ફિટ કરવાની હોય, સ્ક્રૂ નહીં, ખાલી આમ જ. તો આ પાઉં ટાઈપની સિસ્ટમ એ આપેલી. મિત્રો હવે આ બધા જે પાર્ટ્સ છે ને આની અંદરથી એનું સ્પીકર એસેમ્બલ થશે છે. હવે આ જોઈએ આ સ્પીકર છે, આ સ્પીકર આપણે એસેમ્બલ કરશું. આ રીતે એક એક પાર્ટ એસેમ્બલ કરી અને પછી આખું સ્પીકર એસેમ્બલ થઈ જશે. જોયું આ બધા પાર્ટો આ રીતે બેસે છે એકબીજા. જો આ એનું બેઝ છે સ્પીકરનું, આ પ્રમાણે સ્પીકરનું બેઝ ફિટ થઈ જશે. પછી એની બધી સાઈડની એના જે સાઈડની વસ્તુઓ છે એ આ પ્રમાણે એકદમ ફિટ થતી જશે એટલે આપણું સ્પીકર રેડી થઈ જશે. અને આ છે રેકાર્ડ, આપણે જે તાવડી કહેતા ને એ. હવે અહીંયા ઉપરથી હોલ છે અને નટ બોલ્ટ જેવું આપેલું છે. તો અહીંયા પિન છે, મતલબ નટ બોલ્ટ નહીં, પિન એ અહીંયા બેસી જશે આ રીતે. જોયું બહુ સરસ, આમ દેખાવમાં બહુ સારું લાગે છે. હવે આ છે એનું ઉપરનો પાર્ટ, જે આપણે તમને ખબર હોય તો એક પોઈન્ટવાળું આવે ઉપર, જ્યારે આપણે રેકાર્ડ ઉપર મૂકીએ ને એનાથી એ સ્પીકરમાં એનો અવાજ જતો હોય. ને આ છે સ્પીકર. હવે સ્પીકર જો અહીંયા આ પ્રમાણે લાગશે. જોયું એકદમ આપણું બોક્સ આખું એસેમ્બલ થઈ ગયું છે. બોક્સ એસેમ્બલ થઈ ગયું. હવે આપણે એને વગાડશું, આપણે એને ટ્રાય કરશું કેવો અવાજ રેડી છે. આ જો મ્યુઝિક કેવું વાગે છે. જોયું દોસ્તો, બહુ સરસ મ્યુઝિક વાગે છે. મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી બીજો વિડીયો હું અપલોડ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો, ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય મિત્રો.